જીઆઈએસએ સ્કૂલની મનમાની સામે વાલીઓમાં રોષ છે। સ્પોર્ટ્સ ફીના નામે ચાલતી ઉઘાડી લૂંટનો વિરોધ કર્યો છે। પહેલા સત્રમાં સ્પોર્ટ્સ ફી નથી અને બીજા સત્રમાં અચાનક ફી માટે મેલ કરાયો છે। વધારાના 6,800 રૂપિયા ફી ભરવાનું કહેતા વાલીઓમાં રોષ છે। વારંવાર આ માંગણી છતાં પ્રિન્સિપાલ ન મળતા વાલીઓ ડીઈઓ પાસે પહોંચ્યા છે। મહત્વનું છે કે શાળાએ અચાનક ફી ભરવાનું કહેતા વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે। વાલીઓએ શાળા પહોંચીને મેનેજમેન્ટ પાસે તેનો જવાબ માંગ્યો હતો, જોકે તેમણે કોઈ જવાબ નહોતો મળ્યો। ડીઈઓ કચેરી તરફથી શાળાને નોટિસ આપવામાં આવી હતી, જેનો શાળાએ આજ સુધીમાં જવાબ આપવાનો હતો। જીઆઈઆઈએસ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાની ફરજ પણ પાડવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। ડીઓ સાહેબે અમારા પ્રોબ્લેમ બધા સાંભળ્યા છે, એમને પ્રોપર જવાબ આપ્યો છે અને આગળ એમને કીધું છે કે અમે સ્કૂલ ઓથોરિટી જોડે કોમ્યુનિકેશન કરીને તમને ઇન્ફોર્મ કરીશું અને જે તે પ્રિન્સિપાલ સાથે તમારી વાલીઓની જોડે મીટિંગ જે થાય એ અમે તમને સમય અને જાણ અનુસાર વાત કરીશું। પાછી એક તો અમારી લેટ ફીઝમાં જે 3% તરીકે અમને ચાર્જ કરતો પર ડે 100 રૂપીસ જે ચાર્જ કરતા હતા એના માટે અમે વારંવાર રજૂઆત કરી। સાહેબને એ પણ જણાવવામાં આવ્યું કે સ્વેટર કમ્પલસરી છે, તો એના માટે સાહેબે અમારી વાત સાંભળી છે। તેમજ જે આ ટર્મ ફીને એના બાબતે અમારે જે સમજવું હતું કે જે પ્રોબ્લેમ દરેક વાલીના મગજમાં પ્રોબ્લેમ હતો કે ભાઈ આ કેવી રીતે હાઈકોર્ટનો નિયમ છે કે એફઆરસીના વિરુદ્ધમાં છે કે એમને કેવી રીતે છે, એનું ક્લેરિફિકેશન માટે અમે અત્યારે વાલીઓ સાથેનું જે એમને જે પ્રશ્ન હતો કે એ વધુમાં અત્યારે કેટલી ફી એમ કે એફઆરસીના નિયમ પ્રમાણે એનાથી કેટલી વધુ લઈ શકે, તો એમને જે ટર્મ ફી બાબતની જે સમજનો પ્રશ્ન હતો એ ટર્મ ફી બાબતે અમે એમને સમજ આપી છે। બાકીના મુદ્દાઓ એમના ખૂબ જેન્યુન છે અને આમાં શાળાને ચોક્કસ અમે કારણદર્શક નોટિસ તો આપેલી જ છે। જેવી એમની રજૂઆત આવી હતી તરત જ આપી હતી। આજે શાળા દ્વારા એનો ખુલાસો રજૂ કરવાનો સમય આપ્યો છે। આજે જે ખુલાસો રજૂ કરશે એની અંદર અમે આ મુદ્દાઓની પણ ચર્ચા કરીશું। જો આ મુદ્દાઓ માટે તેઓ પ્રોપર